કેમ છો? ગુડ મોર્નિંગ ભાઈઓ, જય માતાજી, જય શ્રી રામ. તો આજે તમે જોઈ શકો છો એકદમ ખતરનાક વેધર અને એવા વેધરમાં અમે ક્રિકેટ રમવાના છે આજે. તો જોઈએ હવે અગાડી શું થાય, તમને બતાવીશું અગાડીનું ક્રિકેટનું કેમનું માહોલ છે. અત્યારે તમે જોઈ શકો છો 3-4 કપડાં પહેરેલા છે અમે, અને બીજી સામેવાળી ટીમ બધી પ્રેક્ટિસ કરી રહી છે કેચની, અને આ છે બધી અમારી ટીમ. તમે જોઈ શકો છો બધા. આયરો આ છે ગાઈસ અમારી ટીમનો કાદર ખાન. દીદી કમઠો વરસાદમાં આવી લાગેલો છે. કેપ્ટન રેડી થઈ ગયા છે મિત્રો. અને બીજા ભાઈ ચાલો જાય છે ભાઈ. તમે જોયું, તમને બતાવીએ વરસાદ છે પણ રમવાના તો છે જ આજે. ફૂલ પ્રેક્ટિસ ચાલી રહી છે મિત્રો. તમે જોઈ શકો છો મારા કેપ્ટન સાહેબ. કેપ્ટન અમારા જિગ્નેશ પટેલ અને વાઇસ કેપ્ટન અમારા સોહિલભાઈ. તો જાય છે ઓપનિંગ. ભાઈઓ મેચ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આટલા વરસાદમાં મેચ ચાલુ થઈ ગઈ છે ને એક બાજુ પ્રેક્ટિસ ચાલે છે. એ અમારી ટીમની આજે કંઈ અલગ જ લેવલની મજા છે ક્રિકેટ રમવાની. કાદર ખાન અમારા બોલ નાખવા જાય છે, તમે જોજો. કાદર વ્હાઈટ બોલ. ભાઈઓ વરસાદ બંધ થઈ ગયો છે. થોડો આવતો હતો વરસાદ, પણ તે પણ બંધ થઈ ગયો છે. અને ગ્રાઉન્ડનું હાલ થોડોક અઘરો છે. તો વરસાદ બંધ થઈ ગયો છે અને અમારી ટીમના અડધા ખેલાડી ત્યાં ઉભા રહ્યા છે બધા. ભાઈઓ રેડી થઈ ગયા છે રમવા જવા માટે. હવે જોઈએ હવે ડામ આવે, વિકેટ પડે પછી. તો ચાલો મળીએ આગળ. તો ભાઈઓ અમારું ડામ પતી ગયો છે અને સ્કોર 128 કરવાનો છે એ લોકોએ. જોઈએ હવે અમે ફિલ્ડિંગ પર જતા છે. ચાલો મળીએ આગળ, કેમ કે ફોન તો હવે ત્યાં લઈ નહીં જવાય, તો એટલા માટે. અને કેપ્ટન સાહેબ ડિસ્કસ કરતા છે બધા. ચાલો તો મળીએ મિત્રો સીધા મેચ પછી. તો ભાઈઓ મેચ પતી ગઈ ને આ મેચ પડતા ને પછી આ ખાવાનું લેવા નીકળેલા છે ભાઈ બહાર. ફ્રેન્ડ લોકો લેવા ગયેલા છે ને અમે એને એક અહીંયા બેઠેલા છે, કેમ કે અમે નો પાર્કિંગમાં ગાડી મૂકેલી છે એટલા માટે. તો કંઈ નહીં, આજે મેચનું રિઝલ્ટ થોડુંક એવું તેવું જ રહેલું હતું. ઓકે ચાલો મિત્રો, થોડાક અપસેટ છે પણ હવે શું કરીએ, હારી ગયા. ચાલો કંઈ નહીં મિત્રો, મળીએ ગાડી. આ કાદર ખાન ખાડા પાડવાનું મશીન ચલાવતો છે. કાદર બોલ કેવી લાખી આજે? સરસ. બેન જો આજે કાદર વિકેટ લઈ ગયો.
ખાવાનું આવી ગયું છે ભાઈઓ. અને મેચ પછી બધા તો गाइस आ गए. अब जा रहे हैं टेनिस खेलने के लिए. सीजन खेल लिया. सीजन में मजा नहीं आया तो अभी जा रहे हैं टेनिस खेलने के लिए. ब्लॉग बना. તો જોઈ શકો છો મિત્રો બધા જતા રહ્યા છે પોતપોતાના ઘરે અને મેચ પતી ગઈ છે. તો ચાલો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય શ્રી રામ, જય માતાજી.